હવે આપણે આજના લેક્ચરની અંદર એમટીજી માંથી ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. તો આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ ત્યારે રકમ તમારી પાસે હોવી જોઈએ, એટલે કે તમારે આ વિડિયો લેક્ચર છે એ સ્ટાર્ટ કરો એ પહેલા બુક લઈ લ્યો અને બુકની અંદર ક્વેશ્ચન 1 થી રકમ જોતા જાઓ અને હું અહીં દાખલો ગણાવું છું કે ત્યારે તમારે રકમ તમારી સામે રાખવાની છે. આટલું તમારે કરવાનું છે. મારી પાસે અહીંયા બુક છે, એ બુકમાંથી હું રકમ જોતો જાઉં છું અને દાખલો ગણાવું છું. તમારે રકમ છે તમારી પાસે બુક રાખવાની છે અને એમાં જોતી જવાની છે. તો પહેલો ક્વેશ્ચન છે, when a soap bubble is given an electric charge, તો એમાં આપણને ચાર ઓપ્શન આપ્યા છે. it contracts, it expands, its size remains the same, અને D, it expands or contracts depending upon whether the charge is positive or negative. તો અહીંયા એક સોપ બબલ ને આપણે ચાર્જ આપીએ છીએ. હવે સોપ બબલ ને હું જ્યારે ચાર્જ આપું ત્યારે શું થશે? તો કે એ ચાર્જ છે એની સમગ્ર સપાટી ઉપર ડિસ્ટ્રીબ્યુટ થશે. હવે સપોઝ મેં એને પોઝિટિવ ચાર્જ આપ્યો તો આખી સપાટી ઉપર ધન વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થશે. હવે સામસામેના વિદ્યુતભાર એકબીજાનું અપાકર્ષણ બળ લગાડશે, તો બધા જ વિદ્યુતભાર એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાવશે. એના કારણે સમગ્ર સોપ બબલ છે એ વિસ્તરણ પામશે, એટલે કે એક્સપાન્ડ થશે. તો આપણો આન્સર આવશે બી, it expands. બીજો ક્વેશ્ચન જોઈએ. Question number 2. If a charge minus 150 nanocoulomb is given to a concentric spherical shell and a charge plus 50 nanocoulomb is placed at its center, then the charge on inner and outer surface of the shell is. તો અહીંયા તમને એમ કીધેલું છે કે ભાઈ એક સ્ફેરિકલ શેલ છે ધાતુનું. શેલ એટલે કવચ, પોલો ગોળો. તો અહીંયા ધાતુનો એક પોલો ગોળો છે. આ ધાતુના પોલા ગોળા પર -50 નેનોકુલમ વિદ્યુતભાર, 150 નેનોકુલમ વિદ્યુતભાર આપેલો છે. હવે +50 નેનોકુલમ વિદ્યુતભાર એના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. તો એની ઇનર અને આઉટર સરફેસ ઉપર વિદ્યુતભાર કેટલો હશે? તો જ્યારે પહેલા છે એના ઉપર -150 નેનોકુલમ વિદ્યુતભાર હતો. હવે હું એના કેન્દ્ર પર 50 નેનોકુલમનો પ્લસ ચાર્જ મૂકું છું. અહીંયા હું 50 નેનોકુલમનો પ્લસ ચાર્જ મૂકીશ તો જે આઉટર સરફેસ ઉપરનો 150 નેનોકુલમ ચાર્જ છે એમાંથી -50 નેનોકુલમનો વિદ્યુતભાર છે એટ્રેક્ટ થઈને ઇલેક્ટ્રોન્સ આકર્ષાઈને નજીક આવશે. એટલે અહીંયા -50 નેનોકુલમનો વિદ્યુતભાર એટ્રેક્ટ થશે. હવે અહીંયા -50 નેનોકુલમનો વિદ્યુતભાર આવ્યો એટલે એટલો જ ધન વિદ્યુતભાર ઉપરની સરફેસ ઉપર ખુલ્લો થાય, એટલે ઉપરની સપાટી ઉપર +50 નેનોકુલમ એડ થાય. તો અલ્ટીમેટલી અહીંયા -50 નેનોકુલમ આવે અને આ 150 + 50 એટલે ઉપરની સપાટી ઉપર +100 નેનોકુલમ આવે. તો અંદરની સપાટીએ -50 નેનોકુલમ અને બહારની સપાટી ઉપર -100 નેનોકુલમ વિદ્યુતભાર થાય. એવો ઓપ્શન આપણને આપેલો છે એ. તો ઇનર સરફેસ ઉપર -50 નેનોકુલમ અને આઉટર સરફેસ ઉપર -100 નેનોકુલમ, એટલે આન્સર એ થશે. તમારે ઓપ્શન્સ છે એ પોઝ કરી અને લખતા જવાના છે. ત્રીજો ક્વેશ્ચન છે, two identical spheres carrying charges -9 microcoulomb and +5 microcoulomb respectively are kept in contact and then separated from each other. Point out the true statement from the following in each sphere. હવે તમને એમ કીધેલું છે કે બે આઇડેન્ટિકલ ગોળાઓ છે. આઇડેન્ટિકલ એટલે એક સરખા, બંનેની ત્રિજ્યા સરખી છે r. હવે એક ગોળા ઉપર -9 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અને બીજા ગોળા ઉપર
5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, આની ત્રિજ્યા બી r છે પ્લસ 5 માઇક્રોકુલમ. they are kept in contact. બેયને હવે કોન્ટેક્ટ કરાવવામાં આવે છે અને પછી બંનેને એકબીજાથી છૂટા પાડવામાં આવે છે, એટલે કે બંનેને સંપર્ક કરાવી ને છૂટા પાડવામાં આવે છે. તો આપણને ખબર છે જ્યારે બે ગોળાઓની ત્રિજ્યાઓ સરખી હોય ત્યારે બંનેને સંપર્ક કરાવીને છૂટા પાડીએ ત્યારે દરેક ગોળા પરનો વિદ્યુતભાર અંતિમ સ્થિતિમાં એનું સૂત્ર હતું Q બરાબર Q1 + Q2/2. Q1 બરાબર Q2 બરાબર Q1 + Q2/2 એટલે કે -9 + 5 / 2 એટલે આ -9 + 5 એટલે -4 / 2 એટલે -2 માઇક્રોકુલમ. તો દરેક ગોળા ઉપર -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર જમા થશે, એટલે આના પર બી -2 માઇક્રોકુલમ આવશે, આના પર બી -2 માઇક્રોકુલમ આવશે. તો હવે આપણે ઓપ્શન વિચારીએ. point out the true statement from the following in each sphere. દરેક ગોળામાંથી આપણે સાચું કહેવાનું છે. તો અહીંયા ઓપ્શન્સ આપેલા છે 1.25 × 1013 electrons are in deficit, 1.25 × 1013 electrons are excess, 2.15 × 1013 electrons are in excess અને 2.15 × 1013 electrons are in deficit. ડેફિસિટ નો મતલબ એવો થાય કે કેટલા ઇલેક્ટ્રોન્સ ઓછા છે અને એક્સેસ નો મતલબ એવો થાય કે કેટલા ઇલેક્ટ્રોન્સ વધુ છે. તો આટલા ઇલેક્ટ્રોન્સ ઓછા છે કે વધુ એ કેવી રીતે ખબર પડે? તો પહેલા તો આપણે અહીંયા સાઇન જોઈએ કે જે દરેક ગોળા પરનો વિદ્યુતભાર છે કેવો છે, તો કે નેગેટિવ છે. એટલે કે સમગ્ર ગોળા પરનો વિદ્યુતભાર નેગેટિવ હોય તો તટસ્થ ગોળો નેગેટિવલી વિદ્યુતભાર કેવી રીતે થાય? તો કે નેગેટિવલી વિદ્યુતભારિત તો જ થાય કે જો એના ઉપર વધારાના ઇલેક્ટ્રોન્સ હોય. એનો મતલબ એવો થયો કે બંને ગોળા ઉપર ઇલેક્ટ્રોન્સ વધારાના તો છે જ. હવે કેટલા ઇલેક્ટ્રોન્સ વધારાના છે? તો કેટલા ઇલેક્ટ્રોન્સ વધારાના છે એ આપણને નક્કી થશે Q બરાબર A ની સૂત્ર પરથી. અહીંયા દરેક ગોળા ઉપરનો વિદ્યુતભાર છે -2 માઇક્રોકુલમ. n મારે શોધવું છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 × 10⁻⁻⁹. તો ઇલેક્ટ્રોન્સની સંખ્યા મળે -2 ના છેદમાં -1.6 × 10⁻⁹ એટલે આ માઈનસ માઈનસ કેન્સલ કરીએ, આ પોઈન્ટ ઉપર જાય તો 20 ના છેદમાં 16 ગુણાકારમાં 10⁻19 ઘાત. અહીંયા 16 છે એટલે આ 4 આવશે, અહીંયા 5 આવશે, 5 ના છેદમાં 4 એટલે 1.25 તો 1.25 ગુણાકારમાં 10⁻19 ઘાત પ્લસ આટલા ઇલેક્ટ્રોન્સ વધારાના છે, મતલબ ઇન એક્સેસ. તો આન્સર આવશે B. અને આ ચાર્જ છે એ કેવો હતો? તો કે નેનો કુલમ હતો, એટલે આપણે અહીંયા માઇક્રોકુલમ હતું એટલે 10⁻6 લેવું પડશે. તો આ 10⁻6 એટલે આ -6 એટલે આન્સર આવશે 1.25 × 10⁻13. તો આન્સર આવશે 1.25 × 10⁻13 electrons are in excess એટલે આન્સર આવશે B. Question number 4. A conductor has been given a charge -3 × 10⁻⁷ coulomb by transferring electrons. Mass increase in kilogram of the conductor and the number of electrons added to the conductor are respectively. તો એક ધાતુ છે કંડક્ટર, એ ધાતુના ગોળાને આપણે -3 ગુણાકારમાં 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરીને આપીએ છીએ. એટલે ધાતુ પરનો વિદ્યુતભાર કેટલો થાય છે? -3 ગુણાકારમાં 10⁻⁷ કુલમ. હવે આટલો વિદ્યુતભાર આપીએ ત્યારે આ ગોળાના દળમાં કેટલો વધારો થાય કિલોગ્રામ એકમમાં, અને એમાં કેટલા ઇલેક્ટ્રોન્સ ઉમેરાય એ બે વસ્તુ કેવી છે? તો કેટલા ઇલેક્ટ્રોન્સ ઉમેરાય તે આપણને Q બરાબર A ની સૂત્ર પરથી ખબર પડે. એટલે Q બરાબર A ની કહીએ તો N બરાબર Q/E
એટલે એના પરથી q ની વેલ્યુ -3 * 10⁻⁻7 upon e ની વેલ્યુ -1.6 * 10⁻⁻19 થાય. માઇનસ માઇનસ કેન્સલ કરીએ એટલે આ 30/16 થાય. ગુણાકારમાં 10 ની 19 ઘાત ઉપર જાય એટલે 19 - 7 એટલે 10 ની 12 ઘાત. તો આ 13/16 જો 13/15 હોત તો આન્સર આપણો એક્ઝેક્ટ 2 આવત. બધા આપણે ઓપ્શન જોઈએ તો બધા ઓપ્શન ની અંદર પૂર્ણાંક સંખ્યા જ છે એટલે આનો આપણે આન્સર 1.9 સમથિંગ આવતો હશે એટલે એને આપણે નિયરલી ઇક્વલ ટુ 2 ગણી શકીએ. તો 2 * 10⁻12 ઇલેક્ટ્રોન્સ આવું થાય. હવે આટલા ઇલેક્ટ્રોન્સ હોય તો એના દળમાં થતો વધારો તો કે એક ઇલેક્ટ્રોનનું દળ me છે તો n ઇલેક્ટ્રોનનું દળમાં કેટલો વધારો થાય એટલે દળમાં થતા વધારાને હું ડેલ્ટા m કહું તો એ n me જેટલો થાય. હવે n ની વેલ્યુ 2 * 10⁻12 આ એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 * 10⁻31 kg હોય એટલે આ 19 9 દુ 18 એટલે 18 પોઈન્ટ સમથિંગ આન્સર આવે. એ 18 પોઈન્ટ સમથિંગ આન્સર આવે એને આપણે નિયરલી ઇક્વલ ટુ 20 લઈ લઈએ. આ -31 + 12 તો એ આપણો આન્સર આવશે 10 ની -19 ઘાત kg. આ 0 ને અહીંયા કેન્સલ કરીએ તો નિયરલી ઇક્વલ ટુ 2 * 10⁻18 kg આવશે. તો આપણો આન્સર આવશે D. દળમાં થયેલો વધારો 2 * 10⁻18, 2 * 10⁻12. આપેલો આન્સર આ બીજો. તો ક્વેશ્ચન નંબર 5 જોઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 5, 2 point charges exert a force F on each other when they are placed r distance apart in air. તો જ્યારે બે પોઈન્ટ ચાર્જીસ હોય, સપોઝ હું એમ કહું કે q1 છે અને q2 છે, એમની વચ્ચેનું અંતર r છે અને એમની બે વચ્ચેનું માધ્યમ છે એ હવા છે. તો ત્યારે એમની વચ્ચે લાગતું બળ એને આપણે F કીધેલું છે. તો F બરાબર 1/4πε0 q1 q2 by r² થશે. આ પરિણામ નંબર 1. When they are placed r distance apart in medium of dielectric constant K. હવે આપણે એને K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમની અંદર મૂકીએ ત્યારે જો તેઓ સમાન બળ અનુભવતા હોય તો આ ડિસ્ટન્સ r ઇક્વલ્સ એટલે એનો અર્થ એવો થયો કે આ q1 q2 વિદ્યુત ભારને એકબીજાથી r ડિસ્ટન્સે રાખવામાં આવ્યા છે પણ અહીંયા માધ્યમ જુદું છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. તો ત્યારે બી એમની વચ્ચે લાગતું બળ F જ છે એટલે F બરાબર 1/4π. હવે આપણને ખબર છે k ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ હોય તો આપણે k એપ્સિલોન 0 લખાય એટલે k એપ્સિલોન 0 q1 q2 r² થશે. આ સમીકરણ નંબર 2. બંને બળ સમાન છે એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો 1/4πε0 q1 q2 by r² is equal to 1/4π k epsilon 0 q1 q2 by capital R². તો આ આખું ટર્મમાં અહીંયા 1/r² બચશે. આ 1/4πε0 1/4πε0 કેન્સલ, q1 q2 કેન્સલ. આ બાજુ k બચશે એટલે 1/kr² થશે. તો r² બરાબર સ્મોલ r² by k એટલે r બરાબર સ્મોલ r upon √k. તો આપણો આન્સર આવશે r upon √k એ ઓપ્શન. તો એ આપણો આન્સર થશે. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ.
between two identical charges placed at a distance r in vacuum is F. Now a slab of dielectric constant K is equal to 4 is inserted between these two charges. એટલે તમને એમ કીધેલું છે કે બે આઇડેન્ટિકલ ચાર્જ એટલે આ પણ Q છે અને આ પણ Q છે. એને જ્યારે શૂન્યાવકાશની અંદર r ડિસ્ટન્સે રાખીએ ત્યારે એમની વચ્ચે લાગતું બળ F છે. એટલે F બરાબર kq² upon k ની જગ્યાએ આપણે 1/4πε0 લખીએ તો 1/4πε0 q²/r² થશે. Now a slab of dielectric constant K is equal to 4 is inserted between these two charges. The thickness of the slab is r/2. The force between the charges will now become. એટલે આ બે વિદ્યુત ભારની વચ્ચે હવે હું K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો એક સ્લેબ મૂકું છું જ્યાં K બરાબર 4 છે. આ ડિસ્ટન્સ r/2 છે અને બે વચ્ચેનું કુલ ડિસ્ટન્સ r છે. તો નવી પરિસ્થિતિમાં લાગતું બળ આપણે શોધવાનું છે. તો તમને યાદ હોય તો મેં આપણે પહેલા કે બીજા લેક્ચરની અંદર જ્યારે બે વિદ્યુત ભારની વચ્ચે t જાડાઈનો એક સ્લેબ મૂકેલો હોય તો એના માટે એમની વચ્ચે લાગતા બળનું સૂત્ર હતું F' is equal to 1/4πε0 q1 q2 upon r minus t વત્તા √kT એનો હોલ સ્ક્વેર. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. q1 બરાબર dq છે ને q2 બરાબર dq છે એટલે આ q² થશે અને t ની કિંમત r/2 છે. તો આપણું સૂત્ર થશે સૂત્ર મુજબ 1/4πε0 q² r minus r/2 વત્તા √k એટલે k ની કિંમત 4 છે તો √4 into r/2 હોલ સ્ક્વેર. એટલે આ 1/4πε0 q² છેદમાં r minus r/2 એટલે r/2 પ્લસ √4 એટલે 2 અને આ r/2 એનો સ્ક્વેર. આ બંને કેન્સલ થશે. r plus r/2 એટલે 3r/2 તો આ 3r/2 નો સ્ક્વેર થશે એટલે 1/4πε0 q² 3r/2 નો સ્ક્વેર. 3r/2 નો સ્ક્વેર એટલે આ 9/4 થશે એટલે 4 ઉપર જાય તો આપણે આ નામ લખી શકાય 4/9 1/4πε0 q²/r². પણ 1/4πε0 q²/r² ને આપણે f કીધેલું છે એટલે આની જગ્યાએ આપણે f લખી શકાય એટલે આપણો આન્સર આવશે 4/9f. તો 4/9 ને બદલે તો 4f/9 એટલે કે d આન્સર થશે. તો આપણો ઓપ્શન આવશે d. તો ક્વેશ્ચન નંબર 7 Coulomb's law for the force between electric charges most closely resembles with. તો કુલમ્બનો નિયમ છે એ નીચેનામાંથી કયા નિયમ સાથે એકદમ મેળ ખાય છે એટલે કે એના જેવો છે. તો કુલમ્બનો નિયમ છે F બરાબર k q1 q2/r². તો એના જેવું ગુરુત્વાકર્ષણનો નિયમ છે F બરાબર g m1 m2/r². એટલે આપણો આન્સર આવશે B ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન. એટલે આમાં તો આપણે ડાયરેક્ટ જ આન્સર કહેવાનું છે B ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 8 લઈએ. Two particles each of mass m and carrying the charges q are separated by some distance.
if they are in a equilibrium under the mutual gravitational and electric forces, then Q by M in coulomb per kg is of the order of બે વિદ્યુત ભાર છે કે જેમના દળ સ્મોલ m છે. હવે એ બે વચ્ચેનું અંતર r છે. આ બંને વિદ્યુત ભારો મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સના અંડરમાં ઇક્વિલિબ્રિયમમાં છે. ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ શું થશે કે જો આના ઉપર પ્લસ q ચાર્જ હશે તો આના ઉપર માઈનસ q ચાર્જ હશે, એટલે કે બંને વચ્ચે એટ્રેક્શન ફોર્સ હશે. સામે બંને પ્લસ ચાર્જ છે એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ હશે અને એમના દળ mm છે, આ m દળની વચ્ચે આકર્ષણ બળ હશે. એટલે કોઈ એક વિદ્યુત ભાર પર એક બાજુએ ફોર્સ ઓફ ગ્રેવિટેશન લાગશે અને બીજી બાજુએ ફોર્સ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક લાગશે. હવે Fe બરાબર Fg, તો Fe બરાબર શું આવશે તો કે k q² by r² અને આ થશે gm² by r². તો r² કટ કરીએ. આપણને પૂછ્યું છે q by m, એટલે q² by m² is equal to g upon k, એટલે q by m is equal to under root g by k. હવે g છે એનું મૂલ્ય, તો g નું મૂલ્ય છે 6.67 ગુણાકારમાં 10 ની માઈનસ 11, k નું મૂલ્ય 9 ગુણાકારમાં 10 ની 9 ઘાત. તો આપણે 6.67 ગુણાકારમાં 9 ભાગાકારમાં 9 કરીએ તો 6.67 ડિવાઇડ બાય 9, એટલે આપણો આન્સર આવશે 0.7411. એનું આપણે અંડર રૂટ લઈએ તો એ અંડર રૂટ આવે છે 0.86. આ 10 ની 9 ઘાત ઉપર જાય એટલે -11 -9 એટલે -20 ઘાત. -20 ઘાત નું વર્ગમૂળ લઈએ એટલે 10 ની -10 ઘાત. તો આને આપણે નિયરલી ઇક્વલ ટુ 1 ગણીએ તો ઓર્ડર થશે 10 ની -10 ઘાત ના ક્રમનો, એટલે આપણો આન્સર આવશે B. Question number 9. The excess equivalent number of electrons that must be placed on each of two small spheres spaced 3 cm apart with force of repulsion between the spheres to be 10⁻19 Newton is. એટલે તમને એમ કીધેલું છે કે બે નાના ગોળાઓને એકબીજાથી 3 સેન્ટીમીટર ડિસ્ટન્સે રાખેલા હોય. આ ડિસ્ટન્સ બે વચ્ચેનું 3 સેન્ટીમીટરનું છે. ત્યારે એની વચ્ચેનું બળ એ F is equal to 10⁻19 ન્યૂટન હોવું જોઈએ. તો એના ઉપર કેટલા એક્સેસ ઇલેક્ટ્રોન હોવા જોઈએ? હવે ઇલેક્ટ્રોન એક્સેસ હોય એનો મતલબ એવો થાય કે બંને જ ચાર્જ નેગેટિવ છે, તો જ એમની વચ્ચે ફોર્સ ઓફ રિપલ્ઝન લાગુ પડે. એટલે ફોર્સ ઓફ રિપલ્ઝન લાગુ પડે છે 10 ની -19 ઘાત. ત્યારે ધારો કે બંને ઉપરના નેગેટિવ ચાર્જ એ -q છે, બંને ઉપરના એક્સેસ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે, તો આ n આ માઈનસ e થશે, આ n આ માઈનસ e થશે, q બરાબર n તે સૂત્ર મુજબ. તો F બરાબર k - q upon r², એટલે F બરાબર k -ne upon r². તો n² n into n minus minus cancel, તો n² is equal to fr² upon k e² થશે. f ની વેલ્યુ છે 10 ની -19 ઘાત, r ની વેલ્યુ 3 સેન્ટીમીટર એટલે 10 ની -2 ઘાત, 3 into 10⁻², એનો સ્ક્વેર.
upon k ની વેલ્યુ 9 into 10 raised to 9, e ની વેલ્યુ 1.6 into 10 raised to minus 19 એનો હોલ સ્ક્વેર. હવે જો 3 નો વર્ગ 9, તો આ 9 અને આ 9 કેન્સલ થશે. અહીંયા -19 અને આ એક -19 કેન્સલ થશે, એટલે અંશમાં વધશે 10 ની -4 ઘાત. છેદમાં આ 9 કેન્સલ થઈ ગયેલા છે, અહીંયા 10 ની -1 કેન્સલ થયેલું છે, એટલે આપણે આ 1.6 નો વર્ગ હજુ વધશે, આ 10 ની 9 ઘાત બચશે અને એક 10 ની 19 ઘાત માઈનસ બચશે. તો 1/1.6 નો વર્ગ અહીંયા 10 ની -10 ઘાત ઉપર જાય તો પ્લસ થાય, 10 - 4 એટલે 10 ની 6 ઘાત થાય. એટલે આપણે એને આમ કરવું હોય તો કરી શકાય, divide by 1.6 into 1.6. તો એનો આન્સર આવશે divide by 1.6 390,625 એટલે 3.9 into 10 raised to 5. તો દરેક ઉપરના આ n સ્ક્વેર આવ્યું. હવે એનું આપણે વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ આવશે n is equal to 625. આને આપણે વર્ગમૂળને ડાયરેક્ટ લઈ લેવું હોય તો આપણે આમ કેલ્ક્યુલેટરની મદદ વગર આમ પણ કરી શકાય. જો આ n સ્ક્વેર છે તો એનું વર્ગમૂળ મારે જો લેવું હોય તો હું n બરાબર, હવે આનું વર્ગમૂળ 1000 થશે, આ 1.6 into 1.6 છે, એનું વર્ગમૂળ 1.6 થશે, એટલે આ પોઈન્ટને ઉપર લઈ જાઓ તો આ 10000 થશે upon 16. છેદ ઉડાડું તો અહીંયા 4 વડે આપણે ભાગ ચલાવીએ તો 2500 અહીંયા 4 આવશે. હજુ હું 4 વડે ભાગ ચલાવું અને હું 25 ગુણાકારમાં 100 લખું, અહીંયા 4 ભાગ તો અહીંયા 25 થશે, 25 નો વર્ગ 625. એટલે કેલ્ક્યુલેટર વગર પણ આપણે આન્સર લાવવો હોય તો આ રીતે લાવી શકીએ. Question number 10. If Q1 plus Q2 is equal to Q, then the value of ratio Q1 by Q for which the force between Q1 and Q2 is maximum is. તો આપણે બે વિદ્યુતભારનો સરવાળો Q થાય છે, તો આપણે Q1 ના છેદમાં Q ગુણોત્તર શોધવાનો છે કે જેથી Q1 અને Q2 વચ્ચે લાગતું બળ મહત્તમ હોય. હવે Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 upon R² થાય. આના પરથી હું Q2 ની કિંમત Q minus Q1 લઉં તો K Q1 Q minus Q1 upon R² થશે. એટલે આને હજુ આમ કહું તો K Q1 Q minus K Q1 square by R². એને હજુ લખું તો Fk Q1Q minus Q1 square upon R² થાય. હવે Q1 ની વેલ્યુ વેરીએબલ છે, એટલે Q1 ના કયા મૂલ્ય માટે આ F મહત્તમ થાય, તો આ વેરીએબલ મારે શોધવો હોય એટલે કે F મહત્તમ થાય એ શોધવું હોય તો F મહત્તમ થાય તે માટેની શરત. તો આપણને ખબર છે કે કોઈ પણ વિધેય મહત્તમ થાય, y એ x નું વિધેય હોય તો dy by dx બરાબર 0 એ મહત્તમ થવા માટેની શરત છે. એટલે આપણે અહીંયા મહત્તમ થવા માટેની શરત df by dq1 is equal to 0 થશે. હવે df by dq1 is equal to k, q1 નું વિકલન 1 આ q minus q1 square નું વિકલન 2q1 upon r². હવે df by dq1 બરાબર 0 શરત મુજબ તો k by r² બ્રેકેટમાં q minus 2q.
આ બંને પદ r² ગુણાકારમાં જાય એટલે 0 થાય 0 ના છેદમાં k એટલે 0 એટલે 0 q - 2q1 એટલે કે 2q1 = q એટલે q1/q = 1/2 તો આપણો આન્સર આવશે q1/q = 1/2 એટલે કે 0.5 ડી આન્સર